મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અત્યાર સુધીમાં તમને પ્લાન્ટ પિગમેન્ટ્સ અને અલ્કલોઇડ બંને યુનિટના જે ટોપિક છે બધું તમને પૂરું કરાવી દીધું છે. આજે અલ્કલોઇડમાં આપણે એટ્રોપીનું સંશ્લેષણ જોવાનું છે. એટ્રોપી તો એટ્રોપીનું સંશ્લેષણ છે 3 તબક્કામાં થાય. સૌપ્રથમ તબક્કામાં ટ્રોપીનું સંશ્લેષણ, બીજા તબક્કામાં ટ્રોપિક એસિડનું સંશ્લેષણ અને ત્રીજા તબક્કામાં ટ્રોપી અને ટ્રોપિક એસિડનું HCl ની હાજરીમાં એસ્ટરિફિકેશન પ્રક્રિયા કરતા એમાંથી એટ્રોપી મળે છે. તો પહેલા તબક્કામાં શું બનાવવાનું છે? ટ્રોપીનું સંશ્લેષણ આપણે એને લખીએ એ. બીજા તબક્કામાં ટ્રોપિક એસિડનું સંશ્લેષણ, જે આપણે લખીએ સંયોજન બી. અને ત્રીજા તબક્કામાં એ વત્તા બી બંનેનું શું કરવાનું છે? સંકલન HCl ની હાજરીમાં ને એક પ્રકારના એસ્ટરિફિકેશન પ્રક્રિયા થાય. એસ્ટરીકરણ અથવા એસ્ટરિફિકેશન પ્રક્રિયા થાય, એમાંથી H2O દૂર થાય એટલે શું મળશે? એટ્રોપીન. તો આ છે ટ્રોપીનું સંશ્લેષણ છે. રોબિન્સનનું સંશ્લેષણ સાયન્ટિસ્ટનું નામ ઉપર છે. અને ટ્રોપિક એસિડનું સંશ્લેષણ છે મેકેન્ઝી અને વુડનું સંશ્લેષણ 1919. તો સૌપ્રથમ આપણે જોઈએ ટ્રોપિનનું સંશ્લેષણ. તો આપણે જોઈએ ટ્રોપિનનું સંશ્લેષણ એ. બરાબર. તો ટ્રોપીનનું સંશ્લેષણ માટે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે સક્સિનિક ડાયલ્ડિહાઇડ, સક્સિનાલ્ડિહાઇડ અથવા બ્યુટેન 1,4 ડાયાલ અને મિથાઇલ એમાઇડ પ્રાથમિક એમાઇડ અને જે એસિટોન હોય એનું ડાયકાર્બોક્સિલિક એને કેલ્શિયમ ક્ષાર લેવાનું છે. તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે તો CH2CHO આ છે CH2CHO. આને કહેવામાં આવે છે સક્સિના એલ્ડિહાઇડ અથવા એને કહેવાય સક્સિનિક ડાયલ્ડિહાઇડ. અને તમને ખ્યાલ છે 1 2 3 4 એટલે શું આવશે? બ્યુટેન 1,4 ડાયાલ આ પણ લખી શકીએ, વત્તા મિથાઇલ એમાઇડ
મિથાઇલ એમાઇન જે પ્રાથમિક એમાઇન છે મિથાઇલ એમાઇન વત્તા કાર્બોનિલ સમૂહ જેમાં સક્રિય હાઇડ્રોજન હોય તો લેવાનું છે એસિટોનનું ડાયકાર્બોક્સિલિક કેલ્શિયમ ક્ષાર વત્તા CH2COCH2 આ છે એસિટોન એનું આપણે લેવાનું છે ડાયકાર્બોક્સિલિક કેલ્શિયમ ક્ષાર તો શું આવશે COO ને આવશે COO અહીંયા તમે કેલ્શિયમ ક્ષાર લેવાનું છે એટલે કેલ્શિયમની સંયોજકતા થાય +2 એટલે ડાયરેક્ટ તમે આવી રીતે પણ લખી શકો જેવી રીતે સિટ્રાલમાં આપણે લખતા હતા CA ને આ છે કેલ્શિયમ એસિટોન ડાય કાર્બોક્સિલેટ એને ડાયરેક્ટ તમે આ ભાગ એસિટોન લ્યો તો પણ ચાલે એમાંથી બી પર આપણે બનાવી શકીએ પ્રોપીન તો આપણે લેવાનું છે આમાં ઈલ્ડ વધારે આવે અત્યારે બધા મોટા ભાગે કેલ્શિયમ ક્ષારની જગ્યા અહીંયા એસ્ટર લે છે COC2H5 COC2H5 આ ત્રણેયનું શું કરવાનું છે સંકલન પ્રક્રિયા તો અગાઉ તમે મેનેજ પ્રક્રિયામાં ભણી ચૂક્યા છો કે એમાં 3 ઘટક આવે તેમાંથી શું થશે આ ઓક્સિજન આ હાઇડ્રોજન અને આમાંથી હાઇડ્રોજન દૂર થાય એક અણુ અને હજી એક અણુ આ હાઇડ્રોજન ઓક્સિજન આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે મેનેજ પ્રક્રિયા મેનેજ રિએક્શન એમાંથી શું મળે આપણને કાર્બોનિલ એમાઇન સંયોજન મળે અને આપણે કરવાનું છે 2 વખત એટલે કહેવાય ડબલ મેનેજ પ્રક્રિયા 2 વખત કરવાનું છે એમાંથી શું દૂર થાય -2H2O એટલે આપણને મળે શું મળશે કાર્બોનિલ એમાઇન એમિનો કાર્બોનિલ સંયોજન CH3 ના છે CH અને અહીંયા આવશે CH બરોબર એમાંથી હાઇડ્રોજન દૂર થાય એટલે શું આવશે CH અને અહીંયા છે COO કેલ્શિયમ ક્ષાર આ મળે વિપર આને કહેવામાં આવે છે આ છે કાર્બોનિલ અને આ છે એમાઇન વિપર તો આ સોલ્ટ મળે પછી એને શું કરવાનું છે ગરમ કરવાનું છે HCl સાથે શું કરવાનું છે વોર્મ અથવા ગરમ હીટ વિથ HCl એટલે HCl છે આ જે કેલ્શિયમ છે આ 2 મોલ વપરાશે આ કેલ્શિયમ છે કેલ્શિયમ ક્લોરાઇડ તરીકે દૂર થાય CaCl2 તો આ કેલ્શિયમ દૂર થાય એટલે આ કાર્બન સાથે આ બંને કાર્બન સાથે આ દૂર થશે કેલ્શિયમ ક્લોરાઇડ તો અહીંયા શું આવશે હાઇડ્રોજન પછી એનું એમાંથી સ્ટેપ ન બતાવવું હોય તો શું આવશે અહીંયા COH ડાયકાર્બોક્સિલિક એસિડ પછી એનું ડીકાર્બોક્સિલેશન થાય -CO2 તો
તો જે હાઇડ્રોજન વધે છે એ આ કાર્બન સાથે જોડાય એમાંથી મળે CH2 પછી જે છે એમને રહેશે અહીંયા CH3 CH અહીંયા એક હાઇડ્રોજન જોડાશે એટલે શું આવશે CH2CO અને અહીંયા છે CH2 તો આ મળે આપણે વ્યવસ્થિત આમાંથી શું થશે આ હાઇડ્રોજન અહીંયા જોડાય એટલે શું આવશે CH2CO એક હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાય એટલે શું આવશે CH2 બરોબર તો આને કહેવામાં આવે છે પ્રોપીનોલ એક પ્રકારના શું છે કીટોન બરોબર પછી એને ઝીંક અને HCl ની હાજરીમાં શું કરવાનું છે રિડક્શન ઝીંક HCl રિડક્શન ઝીંક એમાલ્ગમ HCl ની હાજરીમાં લખી શકો અથવા ઝીંક અને HCl ની હાજરીમાં તો શું થશે આ કીટો છે દ્વિતીયક આલ્કોહોલમાં રૂપાંતર થાય શું થશે દ્વિતીયક આલ્કોહોલમાં રૂપાંતર થાય આલ્કોહોલ વ્યવસ્થિત લખીએ તો આ છે કીટોન આ કીટોન માંથી શું બનશે દ્વિતીયક આલ્કોહોલ બરાબર કેટલા હાઇડ્રોજન વપરાશે તો એક કાર્બન સાથે ઓક્સિજન સાથે એટલે શું થશે વત્તા H2 એટલે બે હાઇડ્રોજન વપરાય એટલે એમાંથી મળે બાકી કઈ ફેરફાર કરવાનું નથી અહીંયા તમારે ફેરફાર કરવાનું છે શું મળશે CH2 CH and CH3 અહીંયા CH અહીંયા શું આવશે CH2 CHOH એના છે CH2 આને કહેવાય ટ્રોપિન આ છે ટ્રોપિન અથવા એને કહેવાય પ્રોપેનોલ આ છે પ્રોપેનોલ અથવા એને શું કહેવાય આ કયા પ્રકારના છે તો આ છે દ્વિતીય આલ્કોહોલ શું છે દ્વિતીય આલ્કોહોલ તો આ છે સંયોજન જેને આપણે આમ પણ લખી શકીએ અથવા એને આમ લખી શકીએ અહીંયા શું છે CH3 CH2 CH આ છે CH2 CH CH2 અને આ OH આમ પણ લખી શકો કાર્બન ગણી લેજો તો આ છે CH2 CH2 CH N CH3 CH CH2 CH2 તો આ છે પ્રોપીન આમ પણ લખી શકીએ આ છે A તો હવે આપણે બીજા તબક્કામાં બનાવવાનું છે ટ્રોપિક એસિડ
એસિડ નું સંશ્લેષણ. શું બનાવવાનું છે? ટ્રોપિક એસિડ નું સંશ્લેષણ. તેના માટે આપણે લેવાનું છે બેન્ઝીન. બેન્ઝીનને જ્યારે એસિટાઇલ ક્લોરાઇડ સાથે એનું એસાઇલેશન કરીએ, તેમાંથી ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા કરીએ, તેમાંથી શું મળશે? એસિટોફિનોલ. તો આપણે ડાયરેક્ટ લઈએ છીએ એસિટોફિનોલ સાથે એસિટોફિનોલ જેને આપણે લખી શકીએ મિથાઇલ ફિનાઇલ અને કીટોન. પછી યોગશીલ પ્રક્રિયા કરવાનું છે હાઇડ્રોજન સાયનાઇડ સાથે. અહીંયા H+ છે અને આ Cn- છે. હવે શું થશે? આમાં કાર્બન અને ઓક્સિજન વધારે વિદ્યુતઋણ છે. ઓક્સિજન પરમાણુ અહીંયા આવે ચાર્જ માઇનસ, અહીંયા આવે પ્લસ. તો આ કાર્બન છે ઇલેક્ટ્રોફાઇલ છે, તો આ શું મેળવશે? H+. આ છે H+ અને આ છે Cn-. તો આ ક્યાં આક્રમણ કરશે? Cn- તો ઇલેક્ટ્રોફાઇલ ઉપર. તો આ Cn છે અહીંયા જોડાશે, અહીંયા જોડાય. આ છે એક પ્રકારના યોગશીલ પ્રક્રિયા. આ જે નાઇટ્રાઇલ સાયનાઇડ સંયોજન છે એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે અને આ જે કાર્બન છે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે છે. તેમાંથી નિપજ મળે સાયનોહાઇડ્રિન વ્યુત્પન્ન મળશે. અહીંયા શું આવશે? COH. બરોબર. આ સાયનાઇડ અહીંયા જોડાય, અહીંયા લખી શકો અથવા આ મિથાઇલ લખી શકો, બેમાંથી કોઈ પણ એક. તો શું આવશે? CH3 અને અહીંયા છે Cl. આ છે સાયનોહાઇડ્રિન વ્યુત્પન્ન. બરોબર. હજી એનું નામ લખવું હોય તો આપણે લખી શકીએ મિથાઇલ ફિનાઇલ નાઇટ્રાઇલ કાર્બિનોલ. શું લખી શકીએ? મિથાઇલ ફિનાઇલ નાઇટ્રાઇલ કાર્બિનોલ. ન લખવું હોય તો બી ચાલશે. પછી એસિડિક શું કરવાનું છે? જળ વિભાજન. એસિડિક જળ વિભાજન કરીએ તો આ જે નાઇટ્રાઇલ છે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય, COH માં, વત્તા 2H2O. ના નાઇટ્રોજન છે એમોનિયા તરીકે દૂર થાય. ફેરફાર શું લખવાનું છે? અહીંયા COH લખવાનું છે, કાર્બોક્સિલિક એસિડ, જેને કહેવામાં આવે છે એક્ટ્રોલેક્ટિક એસિડ મળે. એક્ટ્રોલેક્ટિક એસિડ મળે, એમાંથી મળે શું કરવાનું છે? અહીંયા જે છે એમને રહેશે OH CH3 COH. આ બધા જે હાઇડ્રોજન હોય ત્યારે એને કહેવામાં આવે છે લેક્ટિક એસિડ. આનું નામ છે એક્ટ્રોલેક્ટિક એસિડ. એક્ટ્રોલેક્ટિક એસિડ અને કેવા? એક્ટ્રોલેક્ટિક એસિડ. બરોબર. એક્ટ્રોલેક્ટિક
એસિડ અથવા આ ક્રિયાશીલ અલ્ફા, તો શું આવશે? અલ્ફા મિથાઇલ. તો આપણે લખી શકીએ અલ્ફા હાઇડ્રોક્સી, અલ્ફા ફિનાઇલ. કેટલા કાર્બન છે? 1 2 3, એટલે પ્રોપિયોનિક એસિડ. અલ્ફા હાઇડ્રોક્સી, અલ્ફા હાઇડ્રોક્સી, અલ્ફા ફિનાઇલ, પ્રોપિયોનિક એસિડ. પ્રોપિયોનિક એસિડ. આ પણ લખી શકીએ. પછી એને નીચા દબાણે હીટ અંડર રેડ્યુસ પ્રેશર. શું કરવાનું છે? હીટ અંડર રેડ્યુસ પ્રેશર. નીચા દબાણે ગરમ કરવાનું છે. હીટ અંડર રેડ્યુસ પ્રેશર. રેડ્યુસ પ્રેશર. એને ગરમ કરીએ તો આમાંથી હાઇડ્રોજન, એનામાંથી OH દૂર થાય અને એમાંથી બને એટ્રોપિક એસિડ. H2O દૂર થાય, શું દૂર થશે? -H2O. H2O દૂર થાય અને એમાંથી મળે એટ્રોપિક એસિડ. તો આવશે અહીંયા આવશે C, અહીંયા છે ડબલ બોન્ડ CH2 અને ઓલરેડી કાર્બોક્સિલિક એસિડ છે. આને કહેવામાં આવે છે એટ્રોપિક એસિડ, અથવા તમે અહીંયા ડબલ બોન્ડ CH2 પણ લખી શકો. બરોબર? આ છે એટ્રોપિક એસિડ. શું કહેવાય એને? એટ્રોપિક એસિડ. બરોબર? અને આ તમે અગાઉ કીધું છે, આ અહીંયા પણ લખી શકો ડબલ બોન્ડ CH2, આ અહીંયા પણ લખી શકો. તો આ છે એટ્રોપિક. પછી HCl ની હાજરીમાં ઇથર સાથે પ્રક્રિયા કરવાનું છે, યોગશીલ પ્રક્રિયા. તો તમને ખ્યાલ છે એન્ટી માર્કોનિકોફ પ્રક્રિયા કહેવાય. તો આ એક કાર્બન જેના પાસે એક પણ હાઇડ્રોજન ન હોય એના સાથે હાઇડ્રોજન જોડાશે અને આના સાથે Cl જોડાય એટલે યોગશીલ પ્રક્રિયા થાય, એમાંથી ક્લોરો વ્યુત્પન્ન મળે. એન્ટી માર્કોનિકોફ પ્રક્રિયા થાય, તમે 12મામાં ભણી ચૂક્યા છો. તેમાંથી શું થશે? આ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય, બરોબર, અને આ કાર્બન સાથે Cl જોડાશે, એમાંથી વ્યુત્પન્ન મળે શું આવશે? અહીંયા CH2 Cl ને શું આવશે? COH. તો આને કહેવામાં આવે છે, આ આપણે આલ્ફા લે તો શું આવશે? ક્લોરો મિથાઇલ. બરોબર? પછી ફિનાઇલ અને આ છે એસિટિક એસિડ. આ કાર્બનને આપણે આલ્ફા લે તો આલ્ફા ક્લોરો મિથાઇલ, આલ્ફા ફિનાઇલ, એસિટિક એસિડ. અને આ ન લખવું હોય તો ડાયરેક્ટ તમે લખી શકો ક્લોરો વ્યુત્પન્ન મળે. શું મળે છે? ક્લોરો વ્યુત્પન્ન.
પછી એને જલીય હવે શું કરવાનું છે જલીય પોટેશિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા પોટેશિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા તો એક પ્રકારના આ જે ક્લોરીન છે એનું વિસ્થાપન હાઇડ્રોક્સાઇડ વડે થશે એક પ્રકારના જળ વિભાજન પ્રક્રિયા થાય એટલે આ Cl તો હવે આપણે જલીય પોટેશિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવાનું છે તો આ Cl નું રૂપાંતર હાઇડ્રોક્સાઇડ વડે થાય અને આ Cl છે HCl તરીકે દૂર થાય Cl બરોબર તેમાંથી મળે એટ્રોપિક એસિડ હવે શું કરવાનું છે આ Cl ની જગ્યા OH લખવાનું છે અને આ Cl છે HCl તરીકે દૂર થાય એમાંથી મળે CH તો આવશે CH2OH COH તો આને કહેવામાં આવે છે ટ્રોપિક એસિડ તો આ છે ટ્રોપિક એસિડ આ છે બી તો આ છે બી હવે ત્રીજા તબક્કામાં બંનેનું સંકલન પ્રક્રિયા કરવાનું છે શું કરવાનું છે CH2 CH and CH3 અહીંયા છે CH પછી અહીંયા છે CH2 CHOH અહીંયા છે CH2 આ છે પ્રોપીન અથવા A વત્તા શું લખ કરવાનું છે HOOC CH પછી અહીંયા શું આવે છે ફિનાઇલ અને આની સાથે ઓલરેડી છે CH2OH આ છે ટ્રોપિક એસિડ અથવા આ છે બી શું કરવાનું છે HCl ની હાજરીમાં ગરમ એટલે શું થશે એસ્ટેરીકરણ અથવા એસ્ટેરિફિકેશન અથવા એસ્ટેરીકરણ તો જ્યારે બી એસ્ટેરિફિકેશન પર પ્રક્રિયા કરો તો કાર્બોક્સિલિક એસિડમાંથી હાઇડ્રોક્સાઇડ આયોન અને આલ્કોહોલમાંથી હાઇડ્રોજન દૂર થાય H2O તરીકે H2O એમાંથી મળે એટ્રોપિન શું આવશે CH2 CH and CH3 અને અહીંયા છે CH અહીંયા શું આવશે CH2 CH2 ને આવશે OCO CH પછી ફિનાઇલ અને આના સાથે છે CH2OH આ કાર્બનની સંયોજકતા જોઈ લેવાનું આ શું થશે 1 2 3 અને 4 તો આ છે
એટ્રોપિન એટ્રોપિન આવી રીતે એટ્રોપિનનું સંશ્લેષણ થાય છે. તો આવી રીતે બંધારણ લખવું હોય તો લખી શકો. હવે અહીંયા CH2 ઉપર બી લખી શકે અથવા C6H5 નીચે બી લખી શકે. તો આ સાથે તમને યુનિટ નંબર 3 અને 4 બધું એમાં જે ટોપિક હતું બધું પૂરું કરાવી દીધું છે. આવજો.